जीवन में सदा गुरु का साथ हो, उनकी ही कृपा से भव तरे, उनके ही चरण में ले ले हम शरण, उनकी छाया में हम रहे। वो मात पिता वो जग मेरा, उन जैसा दूजा कोई नहीं, मेरे गुरु बराबर कोई नहीं, मेरे गुरु बराबर कोई नहीं। वो दीप बने मुझे राह दिखे, उन जैसा दाता कोई नहीं, मेरे गुरु बराबर कोई नहीं, मेरे गुरु बराबर कोई नहीं, मेरे गुरु बराबर कोई नहीं। गुरु है जैसे बहती धारा, वो ही सत्य वो ही सहारा, गुरु मेरे जैसे शीतल चंद्रमा। गुरु ज्ञान की एक है ज्योति, गुरुवाणी जैसे मोती, गुरु भक्ति ही है सच्ची साधना। गुरु दाता है गुरु माता है, वो ही तो सबके विधाता है। गुरु मार्ग सच्चा है दिखाते, हर एक सुख दुख में साया बन के गुरुवर मेरे साथ चले। ખાસ કરીને મહારાજ સાહેબ એ દરેકનો અમારા શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ શબ્દપુષ્પો રૂપિયાનું સ્વાગત છે ફરીથી। અમે નાના નાના ભૂલકાઓ છીએ, અમે ખૂબ જ ભણવા માટે ઈચ્છા કરીએ છીએ, અમારે ભણી ગણીને ખૂબ જ અમારે આગળ વધવું છે, ભણી ગણીને અમારે અમારા જીવનને સુધારવું છે, અમારે અમારા પરિવારનું નામ રોશન કરવું છે, અમારે અમારા સમાજનું નામ રોશન કરવું છે। હે માં સરસ્વતી, જે સ્કૂલમાં અમે ભણી રહ્યા છીએ, જે સ્કૂલમાં અમને શિક્ષકો ભણાવી રહ્યા છે, તમામે તમામ શિક્ષકોનું મારે નામ રોશન કરવું છે, આખે આખી સ્કૂલનું નામ રોશન કરવું છે, અમારા રાજ્યનું અને આગળ વધીને આ દેશનું નામ અમારે રોશન કરવું છે। હે માં સરસ્વતી, આપના ચરણોમાં અમે આજે ફૂલડા અર્પણ કરીએ છીએ, એ ફૂલડાના ફળ સ્વરૂપે અમે એવું ઈચ્છીએ છીએ, જેવી રીતે આ ફૂલ સુગંધી હોય, કોઈ પણ વ્યક્તિ આ ફૂલને સૂંઘે, આ ફૂલ એને સુગંધ આપે ને આપે છે, કદાચ એ ફૂલ થોડું કરમાઈ પડી ગયું હોય અને એના ઉપર થોડું પાણી છાંટવામાં આવે, ફરીથી એ ફૂલ સુગંધ આપવા લાગે છે। હે માં સરસ્વતી, અમારું બધાનું જીવન પણ આ ફૂલ જેવું સુગંધમય બને। અમે કદાચ ભલે મોટા પણ બની જઈએ, મહાન બની જઈએ, છતાં પણ અમે ફૂલ જેવા કોમળ રહીએ, ફૂલ જેવા નરમ રહીએ, ફૂલ જેવા સુગંધી અમે રહીએ। અમારા મુખમાંથી હંમેશા માટે ફૂલ જેવા સુગંધી શબ્દો નીકળે, એવી ભાવના સાથે માં અમે તમારા ચરણોમાં પુષ્પ અર્પણ કરીએ છીએ। ત્યાં માં શારદા પ્રગટ થાય છે, એમને દર્શન આપે છે અને મહારાજ સાહેબને કહે છે, બેટા
તારે મારી પાસે સાધના કરવા માટે આવવાની જરૂર નથી. તારા મનની જે ભાવના છે, તારી ભાવનાના કારણે, તારા મનના વિચારોના કારણે, તારા મનમાં જે મજબૂત સંકલ્પ હતો, એ સંકલ્પના કારણે હું ઠેઠ ગંગા કિનારેથી ઉડીને તારી પાસે સામેથી આવી ગઈ છું. આને કહેવાય ભગવાન ક્યારે ભોજનના ભૂખ્યા નથી હોતા. ભગવાન તો માત્ર ને માત્ર ભાવના ભૂખ્યા હોય છે. માં સરસ્વતીને આપણે આરડી સ્કૂલ પરિવાર વતી મીઠાઈ એટલે કે નૈવેદ્ય ધરવામાં આવે છે. એનું રહસ્ય શું છે? માં સરસ્વતી છે ને, એ એમ જોવા જઈએ ને, ભોજનના ભૂખ્યા નથી. અને આમે પણ કહેવામાં આવે છે કોઈ પણ ભગવાન ભોજનના ભૂખ્યા નથી, એ માત્ર ભાવના ભૂખ્યા છે. તમે સુંદર મજાનો ભાવ, મનમાં સરસ મજાના વિચારો તમે લાવો. હંમેશાને માટે મારું જીવન આ અગરબત્તી જેવું સુગંધી ને સુગંધિત રહેશે. મારી પાસે કોઈ પણ આવશે, એનો મીઠા બહાર ભર્યા પ્રેમ ભર્યા શબ્દો હું એને આપીશ, પણ ક્યારે પણ એનો તિરસ્કાર નહીં કરું. મારા પરિવારનો, મારા સમાજનું નામ આ અગરબત્તીની જેમ હું સુગંધમય બનાવીશ. એવી સરસ મજાની મનમાં વિચાર, એવા સરસ મજાના વિચાર લાવજો. અને એવી પ્રાર્થના કરતા કરતા મા સરસ્વતીની સામે આ અગરબત્તીને આ પ્રમાણે ફેરવી અને જ્યાં ગ્લાસ રાખેલા છે એ ગ્લાસની અંદર તમે અર્પણ કરશો. મનમાં કેવા ભાવથી અર્પણ કરો છો ને, એ બહુ મહત્વનું છે. એમને એમ કઈ ભગવાન શ્રી રામચંદ્રજી જંગલના વનના વનવાસની અંદર એમને એમ કઈ સબરીની ઝોપડીમાં નહોતા ગયા. સબરીએ ભગવાન રામચંદ્રજીને શું આપ્યું? સરસ મજાની બદામ, હાફૂસ કે પિસ્તા કેરી આપી હતી, કેસર કેરી આપી હતી, મસ્ત મજાના પાઇનેપલ ફ્રૂટ આપ્યા હતા. તો શું આપ્યું? રામચંદ્રજી જયારે વનવાસમાં હતા, સબરીએ શું આપ્યું રામચંદ્રજીને? બોર આપ્યા. એ પણ કેવા? ફ્રેશ, તાજા માજા નહીં, પોતે ખુદે ચાખેલા બોર આપ્યા. રામચંદ્રજી વનવાસની અંદર જયારે જઈ રહ્યા છે, શેઠિયાઓ ફૂલની માળા લઈને ઉભેલા છે અને શેઠિયાઓ કહે છે, પધારો પધારો રામચંદ્રજી પધારો. અને એ સમયે રામચંદ્રજી ચાલતા ચાલતા આગળ વધે છે ને પોતાનો રસ્તો બદલી નાખ્યો. નાનકડી કેડી હતી, કેડીએ ચાલ્યા રહ્યા છે. શેઠિયાઓ કહે છે, રામચંદ્રજી તમે રસ્તો ભૂલ્યા, એક તરફ નહીં આ તરફ પધારો, આ તરફ પધારો. રામચંદ્રજી કોઈનું પણ સાંભળ્યા વગર એ નાનકડી કેડીએ ચાલતા ગયા અને જ્યાં સબરી રાહ જોઈને ઉભેલી હતી એ સબરી પાસે રામચંદ્રજી પહોંચી ગયા. આખી ઘટના તમને બધાને ખબર છે. મા સરસ્વતીને આજે તમારે એવા ભાવથી આ બધી વસ્તુ અર્પણ કરવાની છે. મા સરસ્વતી આજે રાત્રે તમારી પાસે આવી જ ઉભા રહે એવા ભાવથી. અને સાથે આપણે બધા વતી એ પ્રાર્થના કરશે, મા શારદા જલ્દીથી જલ્દી અમને, ભલે અમે આપને આ શ્રીફળ અર્પણ કરીએ છીએ, એના શ્રીફળના ફળ સ્વરૂપે આપ અમને વધારે ને વધારે જ્ઞાન અમને પ્રદાન કરજો. जननी जनतो भक्तजन का दाता का सूर नैता दे जे वांजड़ी मत गुमावी सरू. एक कविए माने प्रार्थना करी कि आ दुनियानी અંદર હે માં તું એવા સંતાનને જન્મ આપજે જે સંતાન કાં તો ભગવાનનો ભક્ત હોય, કાં તો ગુરુનો ભક્ત હોય, કાં તો દેશનો ભક્ત હોય, કાં તો ધર્મનો ભક્ત હોય, કાં તો માતા પિતાનો ભક્ત હોય, એવા ભક્તને જન્મ આપજે. ગરીબોને દાન આપે, અવોલ જીવોને અન્ન પાણી ખવડાવે, જેને જે જરૂરિયાત હોય એનું દાન કરે એવા દાનવીરને જન્મ આપજે.
આગળ વધીને કોઈ પણ જીવોની હિંસા ન કરે, દરેક જીવોને અભય દાન આપે, દરેક જીવોને જીવન આપે, દરેક જીવોની રક્ષા કરે, જીવ સૃષ્ટિની જીવ માત્રની રક્ષા કરે. કદાચ એ દાનવીર ન બની શકે તો એને સુરવીર બનાવજે, સુરવીરને જન્મ આપજે, જે શીલ, સદાચાર, સંસ્કૃતિ, ધર્મ, સમાજ, ગામ, દેશની રક્ષા કરે એવા સુરવીરને જન્મ આપજે. જ્યારે કવિએ માને પ્રાર્થના કરી ત્યારે માએ કહ્યું કે મેં જેને જન્મ આપ્યો છે એ કાં તો ભક્ત બનશે, કાં તો સુરવીર બનશે, કાં તો દાનવીર બનશે. એ માએ જ્યારે કવિને વચન આપ્યું એ વચનનું પાલન પોતાના સંતાનોએ કરવાનું છે. તમારા દરેકની માએ, દરેકની મમ્મીએ તમારા તરફથી પેલા કવિને પ્રોમિસ કર્યું છે કે મેં જે પણ સંતાનને જન્મ આપ્યો છે એ મારો એ બાળક, મારી એ દીકરી, મારો એ દીકરો કાં તો સુરવીર બનશે, કાં તો દાનવીર બનશે અને કાં તો ભક્ત બનશે. આ રીતે તમારા તરફથી તમારી મમ્મીએ પ્રોમિસ કર્યું છે પેલા કવિને. બસ જે પ્રોમિસ તમારા તરફથી તમારી પર વિશ્વાસ રાખીને તમારા મમ્મીએ પેલા કવિને પ્રોમિસ કર્યું છે એ પ્રોમિસ તમારે હવે પૂરું કરવાનું છે. એની જવાબદારી હવે તમારી ઉપર છે. તમારે આ સ્કૂલની અંદર ભણીને તૈયાર થઈને મોટા થઈને કાં તો દાનવીર બનવાનું છે, કાં તો સુરવીર બનવાનું છે અને કાં તો ભક્ત બનવાનું છે. ત્રણમાંથી કંઈક જો તમે બનીને બનશો તો તમારા મમ્મીએ જે પ્રોમિસ કરી છે ને એ પ્રોમિસ સફળ થશે. એ પ્રોમિસને કેવી રીતે સફળ કરી એની જવાબદારી તમારી ઉપર છે. એટલે અહીંથી જેવા સંસ્કાર સારા આપવામાં આવે છે એટલે એ ગોલ તમારે નક્કી કરવાનો છે, લક્ષ્ય તમારે બનાવવાનું છે. બસ આ 3 લક્ષ્ય તમારી સામે છે. આ ત્રણે ત્રણ લક્ષ્ય પૂરા કરી શકો તો બેસ્ટ. કદાચ 3 લક્ષ્ય પૂરા ના કરી શકો તો કમસે કમ 3 માંથી કોઈ પણ એક લક્ષ્યને પૂરું કરશો તો પણ તમને તમારા મમ્મી પપ્પાના આશીર્વાદ મળશે.